કલ્યાણ જ્વેલર્સ પરિણામ બાદ આ સ્ટોક ખાસો પોઝિટિવ એક્શન બતાવી રહ્યું છે. નંબર્સની વાત કરીએ અને શરૂઆત કરીએ સૌથી પહેલાં નેટ પ્રોફિટ સાથે 90% એક ઉછાળો છે. 218 કરોડથી વધી 416 કરોડ પહોંચ્યો છે વાય બેસિસ પર. આવકમાં 42% ઉછાળો છે, જે 7,278 કરોડ હતી ત્યાંથી વધી અને 10,343 કરોડ છે. એબિટા 74.3% ગ્રોથ છે, 750 કરોડ પર એબિટા પહોંચ્યા છે વધીને. માર્જિન્સ 5.9%થી સુધરી 7.3% પર પહોંચ્યા છે. ઓવરઓલ સ્ટ્રોંગ સેટ ઓફ નંબર વાય બેસિસ પર કી ઇન્ટરનલ્સ અગર જોઈએ ક્યાં એક ફોકસ રહ્યું પરિણામમાં નંબર્સ સિવાય સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ જે SSSG આપણે કહીએ છીએ 27% રહ્યો છે. સ્ટડેડ શેર વધ્યો છે 29.5%થી વધી 31.2% પર પહોંચ્યો છે. અને ખાસ કરીને કુલ આવકની અગર વાત કરીએ એમાં 58.5%નું જે કન્ટ્રીબ્યુશન છે એ નોન સાઉથ રિજન પરથી બનતું આપણને દેખાડી રહ્યું છે. હવે આ સ્ટ્રોંગ સેટ ઓફ નંબર્સ બાદ કી ઇન્ટરનલ્સ બાદ બ્રોકરેજ હાઉસે શું માની રહ્યા છે કલ્યાણ જ્વેલર્સ પર. HSBC અને સિટી બંને કલ્યાણ જ્વેલર્સ પર ખરીદારીની સલાહ આપી રહ્યા છે અને બંને દ્વારા 650 પ્રતિ શેરના લક્ષ્યાંક આપ્યા છે. તો ઓવરઓલ જે રીતે જોઈ રહ્યા છીએ સ્ટ્રોંગ નંબર્સ અને અપગ્રેડ બાદ કલ્યાણ જ્વેલર્સ આજે ખાસું વોલ્યુમ બેઝડ બાઇક બતાવી રહ્યું છે.